પંચાયતી રાજનું માળખું. વિગત: ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. જેમાં 1. સભ્ય સંખ્યા 8 થી 16, 16 થી 32, 32 થી 52. 2. વસ્તી 3000 થી 25000, 1 લાખ, 4 લાખ. 3. બેઠકમાં વધારો. દર 3000ની વસ્તીએ 2 બેઠકનો વધારો. દર 25000ની વસ્તીએ 2 બેઠકનો વધારો. દર 1 લાખની વસ્તીએ 2 બેઠકનો વધારો. 4. સભ્ય સંખ્યાની ફાળવણી. કલેક્ટર, વિકાસ કમિશનર, વિકાસ કમિશનર. 5. વડા, સરપંચ, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ. 6. વહીવટી વડા, પંચાયત સેક્રેટરી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી. 7. અનામત બેઠકોની ફાળવણી. કલેક્ટર, વિકાસ કમિશનર, વિકાસ કમિશનર. 8. એસસી અને એસટી અનામત વસ્તી પ્રમાણે. 9. ઓબીસી અનામત 10%. 10. મહિલા અનામત 33%, પરંતુ ગુજરાતમાં 50%. ત્યાર પછી 11. મહેસૂલ અધિકારી, મહેસૂલ તલાટી, મામલતદાર, કલેક્ટર. 12. ઉમેદવારી માટે ઉંમર 21 વર્ષ. 13. ચૂંટણી અથવા ચૂંટણી તારીખ, રાજ્ય ચૂંટણી પંચ. 14. ચૂંટણી ક્યારે થવી જોઈએ. પંચાયતની મુદત જે તારીખે પૂર્ણ થાય તેના 2 મહિના પહેલા તથા મુદત પૂરી થયાના 15 દિવસની અંદર. ત્રણેય માટે આજ ગણીશું. 15. પંચાયતની મુદત ક્યારથી શરૂ થાય. પ્રથમ બેઠકની તારીખથી. 16. પ્રથમ બેઠકની તારીખ નક્કી કરનાર તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર. 17. પ્રથમ બેઠક કેટલા સમયમાં બોલાવવી. 4 અઠવાડિયામાં. 18. પ્રથમ બેઠકની કામગીરી. ઉપસરપંચની ચૂંટણી, પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી, પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી. 19. પ્રથમ બેઠકના પ્રમુખ નક્કી કરનાર તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર. 20. સરખા મત પડે ત્યારે ચિઠ્ઠી ઉપાડવી. 21. કોરમ અથવા ગણપૂર્તિ 33%. 22. પંચાયત કાર્યકાળ 5 વર્ષ. 23. કાર્યકાળ સરપંચ 5 વર્ષ, ઉપસરપંચ 5 વર્ષ, પ્રમુખ 2.5 વર્ષ, ઉપપ્રમુખ 2.5 વર્ષ, પ્રમુખ 2.5 વર્ષ, ઉપપ્રમુખ 2.5 વર્ષ. 24. સભ્યોની ગેરહાજરી. પ્રથમ બેઠકથી સતત 4 બેઠક સુધી. 25. પંચાયતની બેઠક દર મહિને 1 વાર, દર 3 મહિને 1 વાર, દર 3 મહિને 1 વાર. આગળ જોઈશું 26. રાજીનામું. સરપંચ તાલુકા પંચાયતને, ઉપસરપંચ ગ્રામ પંચાયતને, સભ્ય સરપંચને. પ્રમુખ જિલ્લા પંચાયતને, ઉપપ્રમુખ તાલુકા પંચાયતને, સભ્ય તાલુકા પ્રમુખને. પ્રમુખ વિકાસ કમિશનરને, ઉપપ્રમુખ જિલ્લા પંચાયતને, સભ્ય જિલ્લા પ્રમુખને. 27. રાજીનામા અંગે તકરાર. સરપંચ નાયબ ડીડીઓ, ઉપસરપંચ ટીડીઓ, સભ્ય ટીડીઓ, પ્રમુખ વિકાસ કમિશનર, ઉપપ્રમુખ ડીડીઓ, સભ્ય ડીડીઓ, પ્રમુખ પંચાયત વિભાગ સચિવ,
ઉપપ્રમુખ વિકાસ કમિશનર, સભ્ય વિકાસ કમિશનર. 28 સ્થાવર મિલકતની તબદીલી અંગે નિર્ણય. 1 લાખ સુધી DDO, તેથી વધુ રાજ્ય સરકાર. 10 લાખ સુધી જિલ્લા પંચાયત, તેથી વધુ રાજ્ય સરકાર. 25 લાખ સુધી વિકાસ કમિશનર, તેથી વધુ માટે રાજ્ય સરકાર. 29 સભ્યના સભ્યપદ અંગેનો નિર્ણય. TDO, DDO, DDO. 30 અપીલ માટે મુદત 60 દિવસ. 31 ફરજિયાત સમિતિ. સામાજિક ન્યાય સમિતિ, પાણી સમિતિ. સામાજિક ન્યાય સમિતિ, કારોબારી સમિતિ. સામાજિક ન્યાય સમિતિ, કારોબારી સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અમલીકરણ સમિતિ, જિલ્લા શિક્ષણ સમિતિ, અપીલ સમિતિ. ત્યાર પછી 32 ઉમેદવારની લાયકાત. ત્રણેય માટે સરખી ગણીશું. ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર હોવી જોઈએ. સરકારી કર્મચારી ન હોવો જોઈએ. પાગલ, અસ્થિર તથા ન્યાયાલય દ્વારા નાદાર જાહેર થયેલ ન હોવો જોઈએ. 4/8/2005 પછી 2 થી વધુ બાળકો ન હોવા જોઈએ. કોઈ પણ ગુના માટે 2 વર્ષ કે તેથી વધુ સજા થયેલી ન હોવી જોઈએ. સરકાર પાસેથી લીધેલા ઋણો ભરપાઈ થઈ ગયેલા હોવા જોઈએ. પોતાના ઘરમાં શૌચાલયની સુવિધા હોવી જોઈએ. સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરેલું ન હોવું જોઈએ. આ સિવાય 33 અવિશ્વાસનો પ્રસ્તાવ, જેમાં 1 50% સભ્યોનો ટેકો. 2 2/3 બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવામાં આવે તો 3 દિવસની અંદર હોદ્દો છોડવો. 3 અવિશ્વાસની દરખાસ્ત ગમે તેની હોય, પરંતુ બેઠક બોલાવવાની જવાબદારી સરપંચની હોય છે. 4 સરપંચે 15 દિવસની અંદર બેઠક બોલાવવાની હોય છે. 5 જો સરપંચ બેઠક ન બોલાવે તો પંચાયત સેક્રેટરી TDO ને રિપોર્ટ કરશે. અને 6 TDO રિપોર્ટ મળ્યાના 15 દિવસની અંદર બેઠક બોલાવશે. આ જ પ્રોસેસ ત્રણેય ગૃહમાં લાગુ પડે છે, પરંતુ અમુક પદ બદલાશે. જેમ કે તાલુકા પંચાયતમાં સરપંચની જગ્યાએ તાલુકા પ્રમુખ, પંચાયત સેક્રેટરીની જગ્યાએ TDO અને TDOની જગ્યાએ DDO શબ્દ આ જ પ્રોસેસમાં ગણીશું. જિલ્લા પંચાયતમાં સરપંચની જગ્યાએ જિલ્લા પ્રમુખ, પંચાયત સેક્રેટરીની જગ્યાએ DDO અને TDOની જગ્યાએ વિકાસ કમિશનર. આ જ 6 સ્ટેપમાં અવિશ્વાસનો પ્રસ્તાવ ગણીશું. આગળ જોઈએ વિગત નગરપાલિકા મહાનગરપાલિકા. 1 સભ્ય સંખ્યા 27 થી 51, 51 થી 129. 2 વસ્તી 1 લાખ કે તેથી વધુ, 3 લાખ કે તેથી વધુ. 3 વડા, પ્રમુખ, મેયર. 4 વહીવટી વડા, ચીફ ઓફિસર, મ્યુનિસિપલ કમિશનર. 5 SC અથવા ST વસ્તીના પ્રમાણમાં. 6 મહિલા 1/3 બેઠકો. 7 OBC રાજ્ય વિધાનમંડળ ઠરાવ કરે તો. 8 ચૂંટણી અથવા તારીખ રાજ્ય ચૂંટણી પંચ. 9 ગણપૂર્તિ 1/3 સભ્યો. 10 સમિતિ કારોબારી સમિતિ, યાત્રાળુ સમિતિ, સ્થાયી સમિતિ, વાહન વ્યવહાર સમિતિ. 11 કાર્યકાળ પ્રમુખ 2.5 વર્ષ, ઉપપ્રમુખ 2.5 વર્ષ, સભ્ય 5 વર્ષ. 12 રાજીનામું પ્રમુખ કલેક્ટરને, ઉપપ્રમુખ નગરપાલિકા પ્રમુખને, સભ્ય નગરપાલિકા પ્રમુખને. જ્યારે પ્રમુખ મ્યુનિસિપલ કમિશનરને, ઉપપ્રમુખ મેયરને,
સભ્ય મેયરને અને અંતે સામાન્ય સમરસ પંચાયત, જેમાં પ્રથમ વાર સમરસ, બીજી વાર સમરસ, ત્રીજી વાર સમરસ થાય ત્યારે સરકાર તરફથી મળતા લાભો: 1. 5,000 થી ઓછી વસ્તી, 2 લાખ પ્લસ ધોરણ 8, 2.5 લાખ પ્લસ આરસીસી રોડ, 3,12,000 પ્લસ સોલાર સ્ટ્રીટ લાઇટ. બીજું, 5,000 થી વધુ વસ્તી, 3 લાખ પ્લસ ધોરણ 8, 3.75 લાખ પ્લસ આરસીસી રોડ, 4,68,750 પ્લસ સોલાર સ્ટ્રીટ લાઇટ. આ સિવાય મહિલા સમરસ પંચાયત, જેમાં નંબર 3, 5,000 થી ઓછી વસ્તી, 3 લાખ પ્લસ ધોરણ 8, 3.75 લાખ પ્લસ આરસીસી રોડ, 4,68,750 પ્લસ સોલાર સ્ટ્રીટ લાઇટ. અને ચોથું, 5,000 થી વધુ વસ્તી, 5 લાખ પ્લસ ધોરણ 8, 6.25 લાખ પ્લસ આરસીસી રોડ, 7,56,750 પ્લસ સોલાર સ્ટ્રીટ લાઇટ. તો આમ પંચાયતી માળખા વિશે સંપૂર્ણ માહિતી મેળવી. આવા જ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.